નમસ્કાર. અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમે બધા મસ્ત હશો, મજામાં હશો. મિત્રો, જીએસઆરટીસી હેલ્પરની ભરતી ટૂંક સમયમાં આવશે. ડ્રાઈવર કંડક્ટરની ભરતી જાહેર થઈ ગઈ છે. હવે હેલ્પરની ભરતી જાહેર થશે ટૂંક સમયમાં. અગાઉ પણ જીએસઆરટીસી જાહેર કરેલું છે કે ડ્રાઈવર કંડક્ટર અને હેલ્પરની ભરતી કરવામાં આવશે, જેમાં હેલ્પરમાં 2400થી 2500 અંદાજિત ભરતી થશે. તો મિત્રો, ભરતી આવશે ટૂંક સમયમાં. ઘણા મિત્રો કહી રહ્યા છે કે સર ક્યારે આવશે. તો મિત્રો, ફાઇનલ ભરતી આવી શકે છે એકાદ 2 મહિનાની અંદર. તમે પોતાની રીતે તૈયાર રહો. ડોક્યુમેન્ટ બાકી છે તો ડોક્યુમેન્ટ તૈયાર રાખો, જેથી કરીને જ્યારે ફોર્મ ભરતી વખતે દોડાદોડ ન થાય. જે પણ અગાઉ પણ ડ્રાઈવર કંડક્ટર વખતે પણ આપણે કહ્યું હતું કે ભાઈ ડોક્યુમેન્ટ આટલા તૈયાર રાખો, જેથી તમને વાંધો ન આવે, દોડાદોડ ન કરવી પડે. આજે પણ કહીએ છીએ કે હેલ્પર માટે પણ મિત્રો ડોક્યુમેન્ટ તૈયાર રાખો, જ્યારે ફોર્મ ભરાવાના ચાલુ થાય ત્યારે આપણને તકલીફ ન પડે. હવે મિત્રો, આવનારી હેલ્પરની ભરતી, તો એ આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી એમએમવી અને મિકેનિક ડીઝલના 700+ MCQ સિરીઝ ચાલુ કરી છે, જે આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. અને તમે જાણો છો, સિલેબસ પ્રમાણે મિકેનિક ડીઝલ અને એમએમવીના પ્રશ્નો સૌથી વધારે પોર્શન પૂછાય છે, 25થી 30 માર્ક્સનું. બરાબર, તો એ તમને 50% માર્ક્સ ક્લિયર કરાવે છે જે ટેકનિકલમાં. બરાબર, તો આ જે છે, આ એક પણ ગુણ ન જવો જોઈએ, કારણ કે આમાં તમને જે છે મોસ્ટ ઓફલી તમને ફાયદો થાય એવો છે. તો સૌથી વધારે જે રોકડિયા માર્ક્સ છે એ પહેલાં ક્લિયર કરવા પડે. તો આપણે પણ આ નવી સિરીઝ ચાલુ કરી છે, જેથી કરીને તમને ઘણો ઉપયોગી સાબિત થાય. વાત કરીશું, એક 4 સ્ટ્રોક એન્જિન ખાલી જગ્યામાં એક પાવર સ્ટ્રોક ઉત્પન્ન કરે છે. ક્રેન્કશાફ્ટના 2 ચક્રો, ક્રેન્કશાફ્ટના 4 ચક્રો, ક્રેન્કશાફ્ટના 6 ચક્રો, ક્રેન્કશાફ્ટના 8 ચક્રો. તો એક 4 સ્ટ્રોક એન્જિન જે છે ક્રેન્કશાફ્ટના 2 ચક્રોમાં એક પાવર સ્ટ્રોક ઉત્પન્ન કરે છે. હવે મિત્રો, આપણે ડાયરેક્ટ ક્વેશ્ચન અને એનો જવાબ સાચો હશે એ બોલી જઈએ, જેથી કરીને તમારો સમય ન બગડે. એક એન્જિનમાં સ્ટ્રોકની લંબાઈ હોય છે, શું હોય છે? તો તેનો સાચો જવાબ છે ક્રેન્ક થ્રોની બરાબર. જે એન્જિનમાં સ્ટ્રોકની લંબાઈ ક્રેન્ક થ્રોની બરાબર હોય છે. એના પછી પાવર સ્ટ્રોક દરમિયાન નીચેનામાંથી કયું ઇનલેટ અને એક્ઝોસ્ટ વાલ્વની સ્થિતિ સાચી હોય છે? જે એન્જિનમાં સ્ટ્રોકો હોય છે, સક્શન, કોમ્પ્રેશન, પાવર ને એક્ઝોસ્ટ, અગાઉ પરીક્ષામાં આના વિશે પૂછાયેલો કે કયા કયા સ્ટ્રોકો હોય છે, તો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. એનું ઉલટું પણ પૂછે અને સીધા ક્રમમાં પણ પૂછે, તો બંને તમને ખ્યાલ હોવો જોઈએ. તો જે પાવર સ્ટ્રોક દરમિયાન ઇનલેટ અને એક્ઝોસ્ટ વાલ્વની સાચી સ્થિતિ શું હોય છે? તો બંને વાલ્વ બંધ સ્થિતિમાં હોવા જોઈએ પાવર સ્ટ્રોક દરમિયાન. એક 2 સ્ટ્રોક સાયકલ એન્જિનમાં ખાલી જગ્યામાં એક પાવર સ્ટ્રોક ઉત્પન્ન કરે છે. તો એક 2 સ્ટ્રોક સાયકલ એન્જિનમાં ખાલી જગ્યા એક પાવર સ્ટ્રોક ઉત્પન્ન કરે છે. તો તેનો સાચો જવાબ છે ક્રેન્કશાફ્ટના દરેક ચક્કરે પાવર સ્ટ્રોક ઉત્પન્ન કરે છે 2 સ્ટ્રોક સાયકલમાં. ખાસ ધ્યાન રાખજો. એના પછી એક એન્જિનનો સ્ટ્રોક ખાલી જગ્યા હોય છે, અથવા તો શું હોય છે? એન્જિનનો સ્ટ્રોકનો મતલબ છે ધક્કો. બરાબર, તો શું હોય છે યાર? એને સાદી ભાષામાં આપણે કહીએ તો સ્ટ્રોક એટલે શું? તો કે જે ટીડીસી ને બીડીસી જે વચ્ચેનું અંતર છે એને સ્ટ્રોક તરીકે ઓળખવામાં આવે છે. ઓપ્શન બી સાચો જવાબ છે. એના પછી એક 4 સ્ટ્રોક એન્જિનની ક્ષમતા 2.4 લીટર છે. એક સિલિન્ડરનું સોફ્ટ વોલ્યુમ કેટલું હશે? તો મિત્રો, આ દાખલો છે, આ ટાઈપના પ્રશ્નો એકાદ બે પૂછી શકે છે, તો એના માટે આપણે અલગથી વિડીયો બનાવીશું સમજૂતીનો. તો મિત્રો, તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, 600 સેમી સ્ક્વેર ક્યુબ. એક એન્જિનનું ક્લિયરન્સ વોલ્યુમ 100 સેમી છે અને સ્વેપ્ટ વોલ્યુમ 800 સેમી છે, તો કમ્પ્રેશન રેશિયો કેટલો છે? બરાબર, તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, 9. તો એના પણ આપણે દાખલા અલગથી કરાવીશું. નીચેનામાંથી કયું એન્જિન કમ્પોનન્ટ એન્જિનને તેના નોન વર્કિંગ સ્ટ્રોક દરમિયાન કેરી કરે છે? નીચેનામાંથી કયું એન્જિન કમ્પોનન્ટ એન્જિનને તેના નોન વર્કિંગ સ્ટ્રોક દરમિયાન કેરી કરે છે? તો તેનો તેનો જવાબ સાચો છે ફ્લાય વ્હીલ. બરાબર. ઓટો સાયકલ એન્જિનના નીચેનામાંથી કયો સાચો ક્રમ છે? ઓટો સાયકલનો એન્જિનનો નીચેનો કયો ક્રમ સાચો છે? તો મિત્રો, આ પરીક્ષામાં પૂછાયેલો હતો, તેનો સાચો જવાબ છે સક્શન. પહેલાં સક્શન આવશે, કમ્પ્રેશન આવશે અને પાવર, અને પછી એક્ઝોસ્ટ આવશે, જે ઓપ્શન સી સાચો છે. આ પ્રશ્ન અગાઉની પરીક્ષામાં પૂછાયેલો છે, પણ
ઉલટું પૂછાયેલું છે કે ઓટો સાયકલમાં એન્જિનનો ઉલટો ક્રમ જણાવો. તો પહેલો એક્ઝોસ્ટ આવશે, પાવર આવશે, કમ્પ્રેસરને અને સક્શન. જો એનો ક્રમ સાચો કયો હોય, સાચો ક્રમ, તો પહેલાં સક્શન આવે, કમ્પ્રેશન આવે, પાવર આવે ને એક્ઝોસ્ટ આવે. સક્શનમાં શું હોય છે? હવા સક કરે, સક એટલે ખેંચવું. એના પછી કોમ્પ્રેશન થાય એટલે દબાણ, બરાબર, જે હવા છે એને દબાવે અને પછી એ જે દબાણના લીધે પાવર ઉત્પન્ન થાય છે. અને એ જે પાવર ઉત્પન્ન થયા પછી જે બચ્યો જે કચરો, બરાબર, મતલબ કે એક્ઝોસ્ટ, આપણે જે બાઇકમાં કે અલગ અલગ ગાડીઓમાં જે ધુમાડો નીકળે છે, બરાબર, સાયલેન્સર દ્વારા, જે તે એક્ઝોસ્ટ સ્ટ્રોક છે. એના પછી જો એક ફર્સ્ટ સ્ટ્રોક એન્જિન પ્રતિ મિનિટ 1000 ચક્ર લગાવે તો પ્રતિ મિનિટ પાવર સ્ટ્રોકની સંખ્યા કેટલી છે? તો તેનો સાચો જવાબ છે 500. બરાબર. તો મિત્રો આ ટાઈપના જે દાખલા છે આપણે નેક્સ્ટ વિડીયોમાં કરાવીશું, જેથી કરીને આમાં તમને પેલો સમય ના બગડે. નીચેનામાંથી કોના કારણે સ્ટ્રોકની લંબાઈ વધી જાય છે? નીચેનામાંથી કોને કારણે સ્ટ્રોકની લંબાઈ વધી જાય છે? તો ક્રેન્ક શાફ્ટની થ્રો વધારી દેવી, તો એના લીધે સ્ટ્રોકની લંબાઈ વધી જાય છે. એક સિંગલ સિલિન્ડર એન્જિન જેની ક્રેન્કના દરેક ચક્રોમાં એક પાવર સ્ટ્રોક હોય છે, તો તે ખાલી જગ્યા કહેવાય છે તે પર કાર્ય કરે છે. તો કયા? તો 4 સ્ટ્રોક સાયકલ. બરાબર. દરેક 2 ચક્રોમાં એક પાવર સ્ટ્રોક ઉત્પન્ન થતો હોય, બરાબર, તો એ 4 સ્ટ્રોક કહેવાય છે, 4 સ્ટ્રોક સાયકલ. નીચેનામાંથી કયો સ્ટ્રોક દરમિયાન એન્જિન સિલિન્ડરમાં પ્રેશર વાતાવરણીય પ્રેશર કરતાં ઓછું હોય છે? કયા સ્ટ્રોકમાં? તો સક્શન સ્ટ્રોકમાં એનું પ્રેશર વાતાવરણીય પ્રેશર કરતાં ઓછું હોય છે, એટમોસ્ફિરિક કરતાં ઓછું હોય છે. એક પેટ્રોલ એન્જિનમાં હવા ઈંધણનું મિશ્રણ ક્યાં બળે છે? તો એક પેટ્રોલ એન્જિનમાં હવા ઈંધણનું મિક્સર ક્યાં બળે છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી, પિસ્ટનમાં. તો એક પેટ્રોલ એન્જિનમાં હવા ઈંધણનું મિક્સર ક્યાં બળે છે? તો પિસ્ટન. BHP એટલે કે બ્રેક હોર્સ પાવર અને ઇન્ડિકેટેડ હોર્સ પાવર વચ્ચેના ગુણોત્તરને શું કહે છે? તો તેને મિકેનિકલ કાર્યક્ષમતા અથવા તો મિકેનિકલ એફિશિયન્સી તરીકે ઓળખવામાં આવે છે. એના પછી વાત કરીશું, એક 4 સ્ટ્રોક સાયકલમાં એક સ્ટ્રોક દરમિયાન સિલિન્ડરમાં દબાણ વાતાવરણીય દબાણ કરતાં ઓછું હોય તો આ સ્ટ્રોક ખાલી જગ્યા હોય છે, તો સક્શન સ્ટ્રોક. 2 સ્ટ્રોક એન્જિનમાં પોર્ટ્સ હોય છે, તો શામાં? 2 સ્ટ્રોક એન્જિનમાં પોર્ટ્સ હોય છે, 2 સ્ટ્રોક એન્જિનમાં પોર્ટ્સ હોય છે, બરાબર. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, સિલિન્ડરની દિવાલોમાં. હવે ખાસ ધ્યાન રાખજો, 2 સ્ટ્રોક એન્જિનમાં જે છે પોર્ટ્સ હોય છે, 4 સ્ટ્રોકમાં શું હોય છે? વાલ્વ હોય છે. નીચેનામાંથી કઈ કન્ડિશન ઇન્ટેક સ્ટ્રોક વિશે સાચી નથી? નીચેનામાંથી કઈ કન્ડિશન ઇન્ટેક સ્ટ્રોક વિશે સાચી નથી? તો તેનો સાચો જવાબ છે પિસ્ટન BDCથી સ્ટાર્ટ થાય. નીચેનામાંથી કઈ કન્ડિશન ઇન્ટેક સ્ટ્રોક વિશે સાચી નથી? તો સિલિન્ડરમાં એક આંશિક વોલ્યુમ ઉત્પન્ન થાય છે, એક્ઝોસ્ટ વાલ્વ બંધ હોય છે, હવાને સિલિન્ડરમાં ધકેલવામાં આવે છે. આ બધા સાચા છે. પિસ્ટન BDCથી સ્ટાર્ટ થાય છે, આ ખોટું છે, બરાબર. એના પછી નેક્સ્ટ, અહીં મિત્રો આકૃતિ ભૂલી ગયા છીએ લેવાનું. નીચેનામાંથી કયા પ્રકારના એન્જિનમાં મહત્તમ ઇંધણ કાર્યક્ષમતા હોય છે? તો અપોઝ એન્જિનમાં, રેડિયલ એન્જિનમાં, ઇનલાઇન એન્જિનમાં, વી એન્જિનમાં. તો તેનો સાચો જવાબ છે રેડિયલ એન્જિનમાં મહત્તમ ઇંધણ કાર્યક્ષમતા હોય છે. નીચેમાંથી કયા પ્રકારના એન્જિનમાં મહત્તમ લાંબી શાફ્ટ હોય છે? અપોઝ એન્જિન, રેડિયલ એન્જિન, ઇનલાઇન એન્જિન કે વી એન્જિન? તો તેનો સાચો જવાબ છે ઇનલાઇન એન્જિનમાં મહત્તમ લાંબી શાફ્ટ હોય છે. સક્શન સ્ટ્રોક દરમિયાન પેટ્રોલ એન્જિનમાં ખેંચાયેલો ચાર્જ હોય છે શું? ફક્ત પેટ્રોલ, ફક્ત હવા અને પેટ્રોલનું મિશ્રણ કે એક પણ નહીં? તો તેનો સાચો હવા અને પેટ્રોલનું મિશ્રણ હોય છે સક્શન સ્ટ્રોક દરમિયાન, બરાબર. એ રીતે ડીઝલ એન્જિનમાં શું હોય છે એ જણાવજો કોમેન્ટમાં. પેટ્રોલ એન્જિનમાં સક્શન સ્ટ્રોક દરમિયાન શું હોય છે? હવા અને પેટ્રોલનું મિશ્રણ. તો ડીઝલ એન્જિનમાં શું હોય છે એ જણાવજો સક્શનમાં. નીચેનામાંથી કયું કથન સાચું નથી? તો આઈસી એન્જિનમાં તાપમાન અને પ્રેશર ઈસી એન્જિન કરતાં ખૂબ ઊંચું હોય છે. ઈસી એન્જિન કરતાં આઈસી એન્જિન ભારે હોય છે. ઈસી એન્જિન કરતાં આઈસી એન્જિન સસ્તા હોય છે. આઈસી એન્જિનની પાવર ઘનતા ઊંચી હોય છે. તો તેનો સાચો જવાબ છે ઈસી એન્જિન કરતાં આઈસી એન્જિન ભારે હોય છે. ઈસી એટલે એક્સટર્નલ અને આઈસી એટલે ઇન્ટરનલ કમ્બશન એન્જિન. લગભગ આધુનિક પાવર સ્ટેશન ખાલી જગ્યા પર આધારિત હોય છે. તો તેનો સાચો જવાબ છે સ્ટીમ ટર્બાઇન. આધુનિક પાવર સ્ટેશન જે છે સ્ટીમ ટર્બાઇન પર આધારિત હોય છે. એના પછી જો
ઇન્ટેક સ્ટ્રોક દરમિયાન હવાના પ્રવાહનો પ્રતિકાર હોય તો તે એન્જિનની પાવર ઘટાડી દેશે, એન્જિનનો પાવર વધારી દેશે, એન્જિનની પાવર પર કોઈ અસર નહીં થાય, એન્જિનની પાવરમાં ઉતાર ચઢાવનું કારણ બનશે તો એન્જિનનો પાવર ઘટાડી દેશે જો ઇન્ટેક સ્ટ્રોક દરમિયાન હવાના પ્રવાહનો પ્રતિકાર હોય તો. એના પછી વાત કરીશું સક્શન સ્ટ્રોક દરમિયાન એન્જિનના સિલિન્ડરમાં શું ખેંચવામાં આવશે સક્શન સ્ટ્રોક દરમિયાન ડીઝલ એન્જિનમાં, તો તેનો સાચો જવાબ છે ફક્ત શુદ્ધ હવા. આ પણ ખાસ યાદ રાખજો, આવા પ્રશ્નો પૂછાતા હોય છે અને આપણે ભૂલ કરી આવીએ છીએ. પેટ્રોલ અને ડીઝલ એન્જિનમાં શું હોય છે સક્શન સ્ટ્રોક દરમિયાન, પાવર સ્ટ્રોક દરમિયાન જે પણ એ પ્રમાણે આપણે લખવાનું છે. ડીઝલ એન્જિનમાં ઈંધણ અને હવા ક્યાંથી મળે છે ડીઝલ એન્જિનમાં, તો તેનો સાચો જવાબ છે કમ્બશન ચેમ્બરમાં. ડીઝલ એન્જિનમાં ઈંધણ અને હવા ક્યાં મળે છે, તો કમ્બશન ચેમ્બરમાં મળે છે. ડીઝલ એન્જિનમાં ઈંધણને શેનાથી સળગાવવામાં આવે છે ડીઝલ એન્જિનમાં, તો જે તેનો સાચો જવાબ છે કમ્પ્રેસ્ડ એરના તાપમાનથી. ડીઝલ એન્જિનમાં ઈંધણને શેનાથી સળગાવવામાં આવે છે, તો ડીઝલ એન્જિનમાં ઈંધણને જે એનો કમ્પ્રેસ્ડ એરના તાપમાનથી. કમ્પ્રેશન સ્ટ્રોક દરમિયાન ડીઝલ એન્જિનના સિલિન્ડરમાં શું દબાવવામાં આવે છે કમ્પ્રેશન સ્ટ્રોક દરમિયાન, તો તેનો સાચો જવાબ છે હવા ઈંધણ મિશ્રણ. બરાબર, જે હવા જે છે હવા બરાબર શુદ્ધ હવા ખેંચે છે તો એને દબાવવામાં આવે છે. એક વાહનનું વર્ગીકરણ ભારે વાણિજ્ય વાહન હેઠળ આવે છે જો તેનું કુલ વજન ભાર કેટલું હોય તો એને વાણિજ્ય વાહન તરીકે ભારે વાણિજ્ય વાહન તરીકે ઓળખવામાં આવે છે, તો એનો સાચો જવાબ છે ઓપ્શન ડી 16.2 મેટ્રિક ટનથી વધુ હોય બરાબર તો એને હેવી વાણિજ્ય વાહન તરીકે ઓળખવામાં આવે છે. મિની કારોની લંબાઈ ખાલી જગ્યા હોય છે કેટલા સુધીની હોય છે, તો 3400 mm બરાબર. ઉપયોગિતા વાહનોમાં ડ્રાઈવર ઉપરાંત બેસવાની ક્ષમતા ઓછામાં ઓછી ખાલી જગ્યા વ્યક્તિની હોય છે, તો તેનો સાચો જવાબ છે 7. એના પછી વાત કરીશું SIAM વર્ગીકરણ અનુસાર અલ્ટો, વેગન, જેટ, i10, A-Star, i20, પાલિકો, ઇન્ડિકા કારો ખાલી જગ્યા ખંડ હેઠળ આવે છે તો એ કમ્પેક્ટ. બરાબર, મારુતિ 800, અલ્ટો અને સેન્ટ્રો અને i10 કારો ખાલી જગ્યાના ઉદાહરણો છે, તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી હેચબેકના. સોરી દોસ્તો. એના પછી ફોર્ડ મોટરકારના સ્થાપક કોણ હતા, આવા પ્રશ્નો પણ મિત્રો પૂછી શકે, તો ફોર્ડ મોટરકારના સ્થાપક હેનરી ફોર્ડ હતા. એનર્જી મોટરસાઇકલનું ઉત્પાદન કઈ કંપની કરે છે, તો એનર્જી જે મોટરસાઇકલનું ઉત્પાદન LML. બરાબર. એના પછી આઈસી એન્જિનનો તાત્પર્ય શું છે આઈસી એન્જિનનો, તો તેનો સાચો જવાબ છે આંતરિક સંયોજન એન્જિન. નીચેનામાંથી કયું એક ઉષ્મીય એન્જિન નથી, તો કયું, તો પવનચક્કી ઉષ્મીય એન્જિન નથી. ડીઝલ, વરાળ, ગેસ સંચાલિત આ ઉષ્મીય છે જ્યારે પવનચક્કી નથી. આઈસી એન્જિનનો તાત્પર્ય શું છે, તો તેનો સાચો જવાબ છે આંતરિક સંયોજન એન્જિન. ક્રાયોજેનિક એન્જિનનો ઉપયોગ નીચેના કયા ક્ષેત્રમાં થાય છે, તો તેનો સાચો જવાબ છે રોકેટ પ્રૌદ્યોગિકીમાં. એના પછી એક જેટ એન્જિનનો સિદ્ધાંત પર કાર્ય કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે, તો તેનો સાચો જવાબ છે રેખીય સંવેગનું સંરક્ષણ, તો તેના પર કાર્ય કરે છે. હીટ એન્જિનનો મૂળભૂત રીતે ઉપયોગ ખાલી જગ્યા થાય છે અથવા તો કેવી રીતે થાય છે, તો ઉષ્મીય ઉર્જાની યાંત્રિક ઉર્જામાં બદલવી. બરાબર, એનો મેન જે સિદ્ધાંત છે કે ઉષ્મા ઉર્જાનું યાંત્રિકમાં બદલવું. યાંત્રિક એટલે મિકેનિકલ. એન્જિન બ્લોક અને ઓઇલ સમ વચ્ચેનું પેકિંગ શેની બનેલી હોય છે, તો તેનો સાચો જવાબ છે એલ્યુમિનિયમની બનેલી, સોરી મિત્રો કોર્કની બનેલી છે. એન્જિન બ્લોક અને ઓઇલ સમ્પની પેકિંગ જે છે કોર્કની બનેલી હોય છે. રેસિપ્રોકેટિંગ એન્જિન કરતાં વેન્કલ રોટરી એન્જિનનું કદ કેટલું હોય છે, તો નાનું હોય છે રેસિપ્રોકેટિંગ એન્જિન કરતાં. એના પછી એન્જિનની ગતિ અને એન્જિનના શાફ્ટની પ્રતિ મિનિટ ફરવાની ગતિને માપવાળું ઉપકરણ કયું છે, તો તેનો સાચો જવાબ છે ધૂરના ચાલ માપી. પછી પીટીઓ શાફ્ટનું પૂર્ણ રૂપ શું છે, તો તેનો સાચો જવાબ છે પાવર ટેક ઓફ. આમાંથી કયા ટ્રેક્ટરનો ઉપયોગ નીચેના સ્થાને પર ખેતી કરવામાં આવે છે, તો તેનો સાચો જવાબ છે ટ્રેક્ટર વ્હીલ ટાઈપ. નીચેનામાંથી કોનું કાર્ય પહાડ ખોદવું, ઉબડખાબડ રસ્તાને સમતલ બનાવવાનું કામ છે, તો તેનો સાચો જવાબ છે બુલડોઝર. આવા પણ પ્રશ્નો આવી શકે છે.
સ્કીમરનો ઉપયોગ નીચેનામાંથી કયા કાર્ય માટે થાય છે? તો સ્કીમરનો ઉપયોગ રસ્તાઓના કિનારાને સ્લોપ લાવવા માટે. ઊંડા પાણીની નીચલી સપાટીને સાફ કરવા ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. તો ગ્રેબનો ઉપયોગ થાય છે. ટ્રેક્ટર શબ્દની ઉત્પત્તિ નીચેના કયા શબ્દ પરથી થઈ છે? તો ટ્રેક્શન. તો મિત્રો આ જે છે આઈએમપી પ્રશ્નો છે, આવનારી પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. મિત્રો આ જે છે પ્રશ્નો દરેક લખી લેજો, જેથી કરીને તમને આવનારી પરીક્ષામાં ઉપયોગ થશે. વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા. આભાર. નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા પ્રશ્નોની ચર્ચા